આશા નદીની માય જોજો તમે જગત ડૂબી જાય, અદ્ભુત આશા નદીની માય. આપણે કંઈક નદીમાં આવીને ફસાણા હોઈએ એવી બાપુ આપણને ચિત્રની અંદર કલ્પના કરાવે, અને એ કલ્પના હકીકત આપણા જીવનની અંદર આપણે ભાસતી હોય, આપણા મનની અંદર, આપણા જીવનની અંદર એવું લાગે આપણને. બાપુ કહે છે કે આપણે એક એવી નદીમાં ફસાયા છીએ કે જે આશાની નદી છે, અને પાછી અદ્ભુત છે. કે અદ્ભુત આશા નદીની માય, એને બે કિનારા છે. કયા કિનારા? તો કે હું અને મારું. એટલી બધી જટિલ રીતે આપણા સીતની અંદર એવું ભાસે છે કે હું જ સાચું અને મારું જ સાચું. આમાં આપણે સૌ આપણે એવું કહીએ છીએ કે મારો આ ઈશ્વર, મારો નારાયણ સકલ બ્રહ્માંડનો કરતા છે, એવું આપણે કહીએ છીએ. બીજું સૂત્ર આપણે એમ પણ કહીએ છીએ કે એ સરાચરમાં વ્યાપ છે. ત્રીજું આપણે એમ પણ કહીએ છીએ કે સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ, સર્વમાં છે. અખિલ એટલે કે આખે આખું. એક રીંગણું હોય તો પછી 25% ભાગમાં નથી, એમની આખે આખા રીંગણામાં. કારેલું હોય તો 10% કારેલા નથી, એમની આખે આખામાં. અખિલ એટલે આખું. તમે ભાળો, વિચારો, વિચાર આવ્યો એ આખા વિચારમાં એ જ હોય, આર પાર બધી બાજુ. સર્વમ અખિલમ ઇદમ બ્રહ્મ, વળી પાછું એ જેનાથી બન્યું છે એ પરમાણુમાં પણ એ હોય. આપણે વિષ્ણુ વિશે પણ એવું કહીએ ને કે જે વ્યાપ છે, તો કે ક્યાં? તો કે અણુ એ અણુમાં. હવે એટલો વિચાર આપણો સનાતની પરંપરાનો. પણ જ્યારે જીવન જીવવાનું થાય ત્યારે હું સાચો, મારો મત સાચો અને મારા તરફનો નજરિયો સાચો. બાપુ કહે છે આપણે આ નદીમાં આવીને ફસાણા છે. આપણે કહીએ છીએ કે બધું મારા ભગવાનનું છે, અણુ એ અણુમાં એ છે. પણ આને સ્પષ્ટ કરવા માટે આપણે સૌ સાધના કરીએ છીએ, આપણે સૌ સત્સંગ કરીએ છીએ. અહીંયાથી હું બોલું છું એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને જ્ઞાન આપું છું. વાણીને આધારે આપણે સૌ ગુણને ગાઈએ છીએ. હું પણ ગાઉં છું, અને ગાતા ગાતા કંઈક નવું જ્ઞાન એ અસ્તિત્વ આપે છે. તમે સાંભળો છો, તમે એટલા માટે સાંભળો છો કે તમે આ સમજો છો. એનો અર્થ એમ છે કે તમારામાં આ છે. તો વાણી આધાર છે. તમારામાં પણ એ જ્ઞાન જ્યારે આપણે સત્સંગ સાંભળે ત્યારે આવો એ સાચું, આવો એ સાચું, હા એ સાચું, એમ કરીને જ્ઞાન આપણામાં પણ ખીલી ઉઠે. એટલે કે હું બોલું ત્યારે મારામાં પણ ખીલે છે, અને તમે સાંભળો ત્યારે તમારામાં પણ ખીલે છે. એટલે મહાપુરુષોએ કીધું કે મેં ગુણ ગાયા, કે હું ગુણ ગાઉં છું. તો આ સત્સંગ દ્વારા આપણે જે ચોખ્ખું કરવાનું છે, આપણે એમ પણ કહીએ, હમણાં બહુ સારી એવી વાત કરી મંગળુભાઈએ, પ્રશ્ન પૂછ્યો કે અમુક મહાપુરુષો એવા છે કે જે વાણીથી કાંઈ વધ્યા નથી, બોલ્યા નથી. અને એમાં આપણે એમ જ કહેવું પડે કે મહાપુરુષો છે, પૂર્ણ છે. અમુક મહાપુરુષો એવા છે કે જેણે આપણને ખૂબ કીધું છે, લખીને, બોલીને, કીર્તન કરીને, ગામ ગામ સુધી યાત્રા કરીને ઘણું કીધું છે. તો આ બંનેમાં શું તફાવત છે? અને પછી આવી આત્માની વાત. એ બધામાં એક જ તત્વ જ્યારે બિરાજી રહ્યું છે, વિલસી રહ્યું છે, એક જ તત્વ આપણા સૌમાં. આમ જ્યારે હું કહું છું આપણા બધામાં એક, એ બોલવા માટે પણ હું તમને કહું છું એ અર્થે આપણે જુદા પડીએ થોડી વાર માટે, તો એટલું મારામાં અજ્ઞાન. કારણ કે કેમ કહેવાય અદ્વિતીય તત્વને? અશક્ય છે. છતાં આપણે એવું કહેવાય કે ગીરા અર્થ જલ બીચ સમ કહયત ભિન્ન ન ભિન્ન. રામાયણનું સૂત્ર છે કે તમે જળ કયો એટલે એની અંદર જ એનો અર્થ છુપાયેલો છે કે જળ એટલે પાણી જ થાય. એ વાણીની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. એ અર્થે મહાપુરુષો આપણા સુધી આ વાત પહોંચાડે છે. તો અમુક મહાપુરુષો એવી રીતે પોતાના જીવનમાં અનુભવોને ગઠિત કરી અને એમની પરંપરાને આપે છે.
અને પરંપરાને એટલે કે ઈશ્વરે એને એ કામ સોંપ્યું છે. કોઈ વ્યક્તિને અભિવ્યક્ત કરવાનું કામ સોંપ્યું છે, કોઈ વ્યક્તિને સાંભળવાનું કામ સોંપ્યું છે. દ્રષ્ટાંત એમ પણ લીધું કે ભગવાન વ્યાસ બધું લખે છે તો અભિવ્યક્તિ ક્યાં કરે છે? ભગવાન સુખદેવ અભિવ્યક્ત કરે છે તો એ ક્યાં કાંઈ લખે? નાની એવી ચોપડી નથી લખી એને, કાંઈ નહીં. પરીક્ષિતે સાંભળ્યું છે તો એ બોલે ક્યાં કાંઈ છે? હવનું કાર્ય કરે છે ઈશ્વરે જેને જેવી. પણ આ બધાની અંદર એક સર્વસામાન્ય ધર્મ છુપાયેલો છે. આપણે એમ કહીએ છીએ કે આત્મા આત્મા આત્મા, ક્યાં આત્મા? આ તો બધું બ્રહ્મથી ઠસોઠસ ભર્યું. આપણે દર વખતે અણુમાં બ્રહ્માંડની એક પણ એવી વસ્તુ નથી આપણે જોઈ શકતા નથી. બાકી નથી એમ નહીં, અણુમાં છે. કહું છું કે આપણે લોહીની આપણે બોટલ લઈએ અને એમાંથી અત્યારે વિજ્ઞાન તો ત્યાં સુધી પહોંચ્યું છે કે શ્વેતકણ ને ત્રાતકણ ને રક્તકણ લોહીમાંથી વાળી પાછા 3 કણ જુદા પડે ને આપણામાં જે ઘટતા હોય એટલા જ નાખે. એટલું કેટલું બારીક છે, જુઓ તો ખરા. હવે ઇન્જેક્શન કરીને નાખે પછી પાછા 3 છે ને એ પોતાની ધરીમાં ઘૂમતા હોય. એટલું સૂક્ષ્મ જે દેખાતું નથી આંખે, આપણે એનો અનુભવી પણ કદાચ શકતા નથી. આપણી આ ભૂમિકામાંથી અલગ ભૂમિકામાંથી મહાપુરુષો એને અનુભવી શકતા હોય. હવે ઇન્જેક્શન ભરીને નાખે, માનો કે એકાદું શ્વેતકણ ઘટે છે થોડુંક નાખ્યું એટલે કે માપમાં ન જાય કે વધારે કે ઓછા જાય, પણ ઓલી બેની જે ધારા છે તે ત્રણેયને સરખી માત્રામાં લઈ, વધી ગયા હોય તો મારી નાખે અને ઘટતા હોય તો એના સંતાનો પ્રગટ થતા થઈ જાય. એટલે કે એટલો સૂક્ષ્મ છે આ બ્રહ્મ. એને બધાના પોતાના માપની સૌને ખબર છે. આપણે આંખથી નથી જોઈ શકતા એનો અર્થ એવો નથી કે નથી. આપણે આપણી બુદ્ધિથી નથી સમજી શકતા એનો અર્થ એમ નથી કે નથી. એટલે કે આ સઘળું બ્રહ્માંડ બ્રહ્મથી ભર્યું છે. તો હવે આમાં આત્મા ક્યાં? આત્માનો પણ કન્સેપ્ટ આવ્યો આપણી સનાતની પરંપરામાં. આત્માનો પણ એક અલગથી વિચાર આવ્યો. વળી એ આત્માના પણ અલગ અલગ સ્વરૂપો, કે વળી પાછો કોઈ કહે છે આત્મા જેવું કાંઈ છે નહીં, કોઈ છે કહે છે કે વળી પાછો આત્મા છે, આ આત્માની ઉપર આવરણ ચડ્યું છે, આત્મા અશુદ્ધ થતો નથી, આ આવરણને આપણે દૂર કરવાનું છે. તો કયા આત્માની ઉપરનું આવરણ? આ શરીર છે એ તો અણુ પરમાણુનું બન્યું, જે બ્રહ્મથી વ્યાપ છે. બધું બ્રહ્મ છે. માટીમાંથી બાજરો થાય ને ઘઉં થાય ને ઝાર થાય ને એ બધું આપણે ખાઈએ છીએ. પશુ ખાઈને એમાંથી વળી પાછું દૂધ, ગાય એટલે શું ભેંસ, દૂધ બનાવવાની ફેક્ટરી, નીણમાંથી સાંજે દૂધ બની જાય. બોલો, એ દૂધ પાછું માણસ ખાય એટલે દૂધ માણસ બની જાય. કેટલું મોટું ચક્ર ચાલે. પણ આમાં આત્મા ક્યાં? પગ કાપી નાખો તો માણસ જીવતો રહે, હાથ કાપી નાખો તો જીવતો રહે. અને માણસ મરી જાય પાછી તો એ માણસનું મૃત્યુ થઈ ગયું તો આપણે એમ કહેવાય આત્મા નીકળી ગયો. ભાઈ મરી ગયેલા માણસની આંખ્યું અમુક સમય સુધી તમે બીજાને આંખમાં નાખો તો હાલે, તો વળી પાછું લીવર કે કિડની નાખો તો હાલે, તો વહી ગયો તો બધું બંધ થઈ જવું જોઈએ. એવું કાંઈ નહીં. વળી કીધું કે હળંગ છે, વહી જતો તો બંધ થઈ જવું જોઈએ ને. ગલો બંધ થઈ ગયો, ઉડી ગયો એટલે પૂરું, પછી અમે કાંઈ ન હાલે. પણ એવું કાંઈ નથી. મરી ગયેલા માણસની અમુક સમય સુધી જે એની છે 10 કલાક કે 12 કલાક જે એનું આવતું હશે ખબર નથી આપણને, પણ માણસ મૃત્યુ પામે પછી એની આંખ કે કિડની કે જે એના સ્પેર પાર્ટ આવતા હશે હાલે છે. સાચી વાત છે, મરતો નથી. તો આત્મા હું? એટલે અધ્યાત્મએ એક અલગ દર્શન આપ્યું કે જે તે વર્તમાન સમયે આપણે આપણા વિચારથી કે આપણા દ્રષ્ટિકોણથી કે આપણા વર્તનથી જે તે સમયે જે વ્યક્ત થઈએ છીએ આ જીવનમાં, એ વ્યક્ત થયો ને એ જ આત્મા. વ્યક્ત શેમાંથી થયો? બ્રહ્મમાંથી. આ બધું બ્રહ્મ છે. વ્યક્ત થયો વિચારથી, દ્રષ્ટિથી, એનો એવો આત્મા. કેવા રૂપે વ્યક્ત થયો? તો કે આવો. હવે એમાં જો દ્વેષ, કલેશ, તૃણા, તિરસ્કાર એવો અભિવ્યક્ત થયો તો એની ઉપર આવરણ છે. હવે આત્મા વ્યક્ત થયો છે અને એની દ્રષ્ટિમાં સહિષ્ણુતા, સાધુતા, સંતત્વના જે ગુણો આપણને સંતો મહાપુરુષો બતાવે, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ, એવી રીતે જો અભિવ્યક્ત થાય છે તો આત્માની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ છે. એટલે કે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો છે ને બ્રહ્મમાં જાય છે. હવે આ આત્મા બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો પણ જાય છે ક્યાં? તો કે દ્વેષમાં, ધૃણામાં આત્મા જ છે, એમાં કોઈ ભેદ નથી. દ્વેષમાં, ધૃણામાં, તિરસ્કારમાં, હિંસામાં એમ જાય છે તો આત્મા બ્રહ્મમાં જઈને ભળ, કારણ કે એનો ઈ છે નહીં.
એની આડું આવરણ છે. એને આવરણને દૂર કરવા માટે આ મહાપુરુષો સત્સંગ, ધ્યાન, સ્મરણ, ભજન. અને આપણે સૌ આ તો યાત્રાના પથિક છીએ, એટલે તો કોઈ કહેતું નથી કે હું પહોંચી ગયો. શું કામ? કારણ કે જીવન છે, પ્રવાહ છે, હર સમયે અભિવ્યક્ત થાય ઈ છે. ઈ કેમ કહેવાય છે કે હું પહોંચી ગયો, તો ત્યાં કટકો થઈને પાછો બીજો શરૂ થયો હોય. સતતનો પ્રવાહ છે તો કોણ પોગે, ક્યાં પોગે, કેમાં પોગે? આમ તો બધું આ કે આ બધું બ્રહ્મ છે, ક્યાં જાય? પણ આ આવરણ છે ને, આવરણમાં માણસે હું સ્વીકાર્યું છે. હું આ છું, હું સાધના કરું છું, હું સત્સંગ કરું છું, હું જ્ઞાની છું. આ પણ એક આવરણ છે. હું જ્ઞાની છું એટલે આવડા અજ્ઞાની છે. હું સાધના કરું છું એટલે આ લોકો સાધના નથી કરતા. હું ભક્તિ કરું છું એટલે આ લોકો અભક્ત છે. એમાં થોડું સત્વગુણ તરફનો છે, થોડો રજોગુણ તરફનું આવરણ છે, પણ છે તો છે. અદ્વિતીય દ્રષ્ટિ. અહીંયા બાપુ એમ કહે છે કે બે જ ભેદ છે, બે કિનારા છે આ નદીના, હું અને મારું. હું ને મારું બે કિનારા, એમાં ડાબો ને જમણો જાય. બે ભાઈ ભાગ પાડે ને એટલે પછી ભાઈને લગભગ ન વાંધો હોય, પણ એટલે બૈર આવ્યા હોય તો અલગ અલગ ઘરેથી આવ્યા હોય, સીધી જ વાત છે. પછી એના સંતાનો છે એટલે બેયને એમ જ લાગે અમને ઓછું પડ્યું. ઓછું કોને પડે છે? મારું છે એમ સ્વીકાર્યું છે એને. મારું છે એમ સ્વીકાર્યું છે એને ઓછું પડે છે. કાલે બાપુ અરે બપોરે એમ ચર્ચા કરતા હતા. મેં કીધું કદાચ ભારત પાકિસ્તાનના ભાગલા પડે એટલે આપણને લાગે આપણને ઓછું પડ્યું, એને એમ લાગે અમને ઓછું પડ્યું. પછી હું એટલે હું વળી પાછું કે ભાઈ ભારતને પાકિસ્તાન બે ઝઘડો કરે તો પાકિસ્તાન ખતમ થઈ જવું જોઈએ. આપણો હવનો વિચાર શું હોય કે આપણે જીવવા જોઈએ ને, કારણ કે આપણે હાચા છીએ. એ તો હાચા છે નહીં આપણી દ્રષ્ટિએ. પછી ગુજરાતને હરિયાણા એક પંજાબ બાજુ હોય તો પાછું ગુજરાત જ રહેવું જોઈએ ને. આપણે તો હું એમ હુંથી આપણે મુક્ત થઈ શકતા નથી, અને હુંની સાથે મારું જોડાયું છે. ગુજરાતને પંજાબ કે હરિયાણા હોય તો ગુજરાત જ બસવું જોઈએ, કારણ કે એ મારું છે, મારું એમાં હું છું એટલે મારું જ હોય ને. વળી પાછું કેટલો આમ નાનો નાનો સિદ્ધાંત થતો હોય. ગુજરાત હોય વળી પાછું જિલ્લા વાઇઝ આવે તો આપણો જિલ્લો થોડોક બરાબર રહેવો જોઈએ ને. એમ જિલ્લામાં તાલુકા હોય તો આપણું તાલુકાનો વિકાસ થવો, તાલુકામાંથી આપણું ગામ, તો ગામમાં તો પાછું કુટુંબ હોય તો આપણી નાતનું શું થાય ભાઈ? નાતમાંથી વાત આવે પછી તો કે તો આપણું ઘર. એમ નાતમાંથી કુટુંબ, આપણું કુટુંબ, કુટુંબમાંથી ઘર તો કે આપણું ઘર, અને આપણા ઘરમાં પાછું હું જ રેડી હોઉં ને. હું અને મારાની સાથે જોડાયું. પછી મેં કીધું કદાચ આ તો આપણે ઠીક ભારત પાકિસ્તાનથી જુદું કર્યું, અને કદાચ પૃથ્વી અને મંગળનું જો યુદ્ધ થયું હોય તો આપણે શું ઈચ્છવી? તો મંગળ જ ખતમ થઈ જવું જોઈએ. તો પાકિસ્તાન મારે વાંધો નથી આપણને, તો હરિયાણા પંજાબ મારે વાંધો. આ હું ને મારું જે પકડાઈ ગયું છે એની વાત કરે બાપુ, કે હું ને મારાનો જે સિદ્ધાંત પકડાયું, હું આવ્યું છે એને અરે મારું કંઈક મેં બાંધ્યું છે. કેટલું મન ઝડપી છે એમ. કેટલા એરિયાની વાત છે, એ એરિયામાંથી હું અને મારું ક્યાં માણસ તરત શોધવા માંડે. આ આત્માની પવિત્રતાને માણસને અભિવ્યક્ત થઈ સત્સંગ દ્વારા, કીર્તન દ્વારા, ભજન દ્વારા શુદ્ધ કરવાની છે. હું ને તમે સૌ યાત્રી છીએ. બોલીએ એ તો આધાર, બોલવું સત્સંગ નથી. સત્યનો સંગ સત્સંગ છે. આમાંથી જે બોલતા બોલતા મને કંઈક નવું આવે છે, સાંભળતા સાંભળતા તમને કંઈક નવું આવે છે, એ નવું આવ્યું એની સાથે આપણો આત્મા કે આપણું વ્યક્તિત્વ જોડાવાનો જે પ્રયત્ન કરે છે તે સત્સંગ છે. પણ જેમાંથી આ પ્રગટે છે એને જ આપણે સત્સંગ કહીએ છીએ. એટલે આ બોલીએ ને આપણે સત્સંગ કહીએ છીએ. એટલે એ ભેગું છે. કેમ કે ગીરા અર્થ જલ બીજી ચમ, પાણી એમ બોલીએ એટલે પાણીનો અર્થ એમાં જે છે આપણે પીએ છીએ એનો અર્થ એમાં આવી જ જાય છે. પાણી દેખાડવું ન પડે. એમ બોલીએ એ સત્સંગ એટલા માટે છે, સાંભળીએ સત્સંગ એટલા માટે. પણ બોલીએ એ સત્સંગ ખરા જે ઉગે છે ને એની સાથે જોડાઈએ છે, સત્યનો સંગ થાય છે, એ સત્સંગ છે. એટલે કહે છે કે હું ને મારું બે કિનારા, ડાબો જમણો જાય. પણ એમાં તૃષ્ણાનું જળ ભર્યું છે. જે નદીમાં આપણે આવી ફસાણા છીએ તે નદીમાં તૃષ્ણાનું જળ ભર્યું છે. ગમે એટલું પીએ ઓછું જ પડે, ગમે એમ ભાગ પાડો માણસને ઓછું જ પડે, ગમે એટલું આપી દો તો ઓછું પડે. રાવણ પાસે નકર કઈ પાર હતો પણ ઓછું પડ્યું. આપણી પાસે થોડુંક હોય તોય ઓછું પડે છે. તૃષ્ણારૂપી માહી જળ ભર્યું એને પીતા તૃપ્તિ ન થાય. એટલા માટે એટલે એનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે છોડી દેવાનું છે, ભાગી જવાનું છે. નહીં નહીં, સંતોષરૂપી ધનની સાથે આપણે યાત્રા કરવાની. બધું આપણું છે અને આપણું કાંઈ નથી. આખી દુનિયા આપણી છે, કોઈનો સિક્કો નથી, આપણી છે.
અને અહીંયા આપણું કાંઈ નથી, કારણ કે હું આમાં છે ક્યાં? જ્ઞાન સમજાતા માણસને સમજાશે. અને વ્યવહાર કાળે આ બધું આપણું છે અને હું છે ને એની સાથે ખાલી આત્મા અભિવ્યક્ત થાય છે, એ જ એનું સ્વરૂપ છે. આપણે કહીએ કે સ્વરૂપ, સ્વરૂપ એટલે શું? હર સમયે જે એ અભિવ્યક્તિ થયો એ જ એનું સ્વરૂપ. કે આ બોડી થોડું એનું સ્વરૂપ છે, શરીર થોડું એનું સ્વરૂપ. એટલે શું? જે તે સમયે એને વર્તન કર્યું, એને જે ધર્મનો, જે વિચારનો આશ્રય લઈ અને નિર્ણય લીધો કે આમ કરવું નહીં, આમ કરવું, આમ કરવું કે આમ કરવું, એને જે કર્યું એ જ એનું સ્વરૂપ. રામનું સ્વરૂપ કેવું? કે કરુણાવાન, એટલે કે કરુણા કઈ એના શરીરમાં ન દેખાય. એણે જે પ્રમાણે વર્તન કર્યું એ જ એનું સ્વરૂપ. રાવણે જે પ્રમાણે વર્તન કર્યું એ જ એનું સ્વરૂપ, રાક્ષસી સ્વરૂપ. નકર કે શિંગડા તો એ તો ટીવીમાં આપણને સમજાવવા માટે કે ભાઈ આમ નહીં સમજો, થોડાક શિંગડા કરીને સમજાવો. બાકી અભિવ્યક્ત થયું એ જ એનું સ્વરૂપ, એ જ એનો આત્મા. એટલે કહે છે આગળ કે આ તૃષ્ણાનું જળ માણસને પિતા તૃપ્તિ થતી નથી અને અંતસ્કરણ શુદ્ધ થતું નથી, તો જીવને બ્રહ્મ દર્શન થાય ક્યાંથી? નહીતર ઉત્પન્ન 100% બ્રહ્મમાંથી થયો, બીજો અહીં છે નહીં, થાય એમાંથી. એ લોભની લહેર ઈર્ષાના વ્રત, લોભ લહેરી ઈર્ષા વ્રત, ભ્રાંતિના ભમર બંધાય. લોભ લહેરી શાસ્ત્રોએ 3 દુર્ગુણ કીધા. વળી પાછા દુર્ગુણ, આમ લોભ જ દુર્ગુણ છે એવું નથી, પણ એનો ઉપયોગ ગલત રીતે થાય છે એટલે દુર્ગુણ છે. લોભ છે એ કરકસરના રૂપમાં હોય તો ગુણ છે. લોભ જે વસ્તુ છે જેને આપણે લોભ કહીએ છીએ તે કરકસરના રૂપમાં હોય તો એ અપરિગ્રહનો ગુણ છે મોટો. યોગનો એક આખું એક જેનું પ્લેટફોર્મ છે કે જરૂરિયાત વગરનો વાપરવું નહીં. કારણ કે એ આપણે મહેનત કરીને કમાઈએ છીએ, મહેનત કરીને કમાઈએ છીએ એનો અર્થ એમ થાય છે કે આપણે એમાં સમય અને ચિત્ત આપીએ છીએ. સમય અને ચિત્ત આપીએ છીએ એનો અર્થ એમ થાય છે આપણે એમાં આયુષ્ય કરીશું છે. તો એનો જ લોભ છે. તો હદ કરતાં વધારેનો જો ઉડાવના રૂપમાં છે તો એ માણસને પેલું કરે, નહીં તો લોભ કરકસરના રૂપમાં હોય તો ગુણ છે. પણ કામ અને ક્રોધ જે છે તેને આપણે કોઈક એની શરીરની કે એની મનની ભાવનાઓથી જોઈ શકીએ કે આમાં કામ આવ્યો, કે આમાં ક્રોધ આવ્યો. પણ આ લોભ છે ને એ ઝીણું ઝીણું ધીમું ધીમું ઝેર છે. લગભગ માણસને પોતાને દ્રષ્ટિમાં આવવું ખૂબ મુશ્કેલ છે. લોભ, કામ ક્રોધથી માણસ કદાચ બચી જાય, પણ લોભ તો અતિ ધીમું અને ઝીણું આમ મીઠું 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 ઝેર છે. જેનાથી છૂટું માણસ કે કંઈ લોભ એટલે ખાલી પૈસાનો જ નહીં, માણસને વિચારનો લોભ છે. માણસનો વિચાર મોટો નથી થતો તો હું જોત કરા, હું અને મારા પ્રત્યે જ રહી છે, અમે અને આપણા પ્રત્યે જાતો નથી. હું છે એ અમે થાય અને મારું છે એ આપણું થાય છે તો વિચાર જ. કોણ આપણને મોટું થવા દેતું નથી? તો કે આત્માની આડું જે આવરણ જે
ઢંકાઈ ગયો છે, આવરણમાં આવ્યો. આત્મા નથી લેપાણો, આત્માની આડું આવરણ આવ્યું છે એમ કહો તોય ચાલે, આત્મા લેપાઈ ગયો એમ કહો તોય ચાલે. અભિવ્યક્ત થાય છે તો થાય છે. એટલે કહે છે કે આ નદીની માય લોભની લહેર છે, ધીમી 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 લહેર આવે. લોભ લહેરીની ઈર્ષાના આવરત. ઈર્ષા એટલે શું? પૂર્વાગ્રહ. પૂર્વાગ્રહ કેવો અવગુણ છે કે કોઈ પણ માણસ પ્રત્યે મેં એની જૂની એકાદી ઘટનામાંથી કાંઈક આમ માની લીધું કે આ માણસે આવું કર્યું છે ને આ આમ કરે છે, એટલે મેં મનમાં નક્કી કરી લીધું કે આ માણસ આવો છે. એ માણસને તમે પૂછો તો એમ કહે છે હું એવો નથી, પણ એ મેં મારા મનમાં બાંધી લીધું. એક વખત ભાઈ વનરાજભાઈ ગાળ બોલ્યા એટલે હું માની લઉં એક ધારી ગાળ બોલે. ભાઈ એક ધારી ગાળ ન બોલતા હોય, એક ધારી ગાળ થોડા બોલતા હોય. એ મેં મનમાં બાંધી લીધું, એ જ પૂર્વાગ્રહ, એ જ ઈર્ષા. કે પછી એ દ્રષ્ટિકોણથી, એ વિચારથી હું આ વ્યક્તિનું, વિષયનું કે વસ્તુનું મૂલ્યાંકન કર્યા કરું કે આ ખરાબ આ સારું, આ ખરાબ આ સારું. એ પૂર્વાગ્રહ. સારામાં આપણે એમ જ બાંધ્યું હોય કે જેના વખાણ કરીને માથે તૂટી પડી, પણ કેટલી માત્રામાં સારું. ચટણી છે એ શાકમાં કે દાળમાં હારી કે દૂધપાકમાં થોડી હારી હોય. સારું એ બરાબર, કેમ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના અર્થ એ સારું છે. લોભની ધીમી 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 બાપુ કે લહેર આવે એમાં, હું ને મારા સાથે બંધાય. થોડીક કેટલો આપણે સ્પષ્ટ વિચારને કરીએ ને તો આપણને આમ સમજાય. અમે બારડોલી ગયા તો વાત કરતા હતા કે એટલે છોકરા યુવાનોએ કીધું કે બાપુ તમે વાત કરો સાચું, પણ અમારે પૈસા કમાવા તો પડે ને. મેં કીધું કમાવાની ક્યાં હું ના પાડું છું, કમાવાના જ. મેં કીધું તમે લાખ કમાવશો, કરોડ કમાવો, ખરબો કમાવો, પણ આપણી દુનિયા છે અજબો વાપરવાના પાછા આમાં જ છે. આપણું સ્વરૂપ શું છે? આપણે અભિવ્યક્ત થઈએ છીએ એ આપણું સ્વરૂપ. આપણે ભેગું કરવાની જ નકરી ભાવના રાખી, નકરી કમાવાની જ ભાવના રાખી તો અભિવ્યક્ત ક્યારે થશું? કારણ કે ભેગું કરવાની ભાવના એ તમે અભિવ્યક્ત જ થાવ છો ને, બીજું કોણ થાય છે? અહીંયા આપણે જ અભિવ્યક્ત થઈએ છીએ, અને આપણે એ જ આત્મા, આપણે જેને હું કહું છું એ. નહીતર તો થાય શું? અમારે ભાઈ કે 200-500 કરોડ પછી બેંકમાં હોય, માણસ વાપરી કેટલું હોય કે પોતાનો જીવ હાલે એટલું, જીવ હાલે એટલું જ વાપરી શકે. અને આમ તો શાસ્ત્રોએ કીધું કે આપણું કેટલું, આપણે જેટલું વાપરીએ કે એટલું જ આપણું, બાકી તો આમ તો આપણું ક્યાં હતું? આમ તો અસ્તિત્વનું છે. અહીં 500 માણસને આપણે રાંધી ક્યાં બધું થોડું આપણે ખાઈ જવાના છીએ. કોઈ ન આવ્યું તોય નથી ખાઈ જવાનું, નાખી દેવાના આપણે. કાં તો બીજી ક્યાં આપણે વેતરણ કરી દઈએ, બીજાને દઈ દઈએ. બધું આપણો એનર્થ એવું થોડું આપણે બધું પસાવી જઈએ છીએ. શક્ય ક્યાં છે? તો કે લાખો કરોડો આપણે અજબો કમાઈએ, પણ આપણા આત્માને આપણે સ્પષ્ટ કરવા માટે, આપણા આત્માને નિખારવા માટે એ અજબોને ખરબોમાં અહીંયા જ તો વાપરીએ તો એ તો એટલે શુદ્ધ થાય છે ને. બીજું કઈ જગ્યાએ ક્યાં છે? નકર તો પછી અમારે એટલે ભાઈ કહે કે થાય હું 200-500-2000 કરોડ બેંકના ખાતામાં પડ્યા હોય, પછી આજે આના બાપા છે, કાલે એનો દીકરો એ ગાદી ઉપર આવે, એ પૈસાના પછી ખાલી બેંકના ઓલા નામ બદલા કરે, આમ થાય કામમાં ક્યાં આવે છે? ખાલી ભેગા તો કર્યા, તો આપણી ભાવના કેવી છે? એમ આપણે સતત ભેગું કરીએ, ભેગું જ કરવાનું છે આપણે, પણ હારોહારે આપણે વિચારથી પણ વાવરવાનું છે, કારણ કે આપણે અભિવ્યક્ત થઈએ છીએ. આખું આપણું જગત છે એ તો આપણે મનથી બાંધી લીધું કે એટલું જ મારું ઘર. હા, આપણું ઘર છે, આપણી પૃથ્વી છે, આપણી દુનિયા છે, આપણા માનવો છે, આપણી માનવ જાતિ છે. પણ ધીમો 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 લોભની લહેર આવ્યા કરે એટલે માણસને હું ને મારાના વિચારથી મુક્ત થાય નહીં, પોતાનું સ્વરૂપ સમજાય નહીં. લોભ લહેરી ઈર્ષાના આવરત અને ભ્રાંતિના ભમર બંધાણા કરે. અને બાપુ શું કે સંપત્તિ રૂપી શેવાળ જળમાં દેખતા દર્શાય. એટલે પછી આપણને એમ થાય, મંગળુભાઈ સારો પ્રશ્ન કર્યો હમણાં કે આ પછી તમે સાધુ થયા તો નાની ઉંમરતા પૂર્વના કર્મો કામ કરતા હશે, તો પછી આપણે અત્યારે કરીએ બધું પૂર્વના કર્મના કારણે જ હશે કે આપણે અત્યારે કરીએ એનું કંઈક થતું હશે? કેટલો સરસ પ્રશ્ન. હા, અત્યારે આપણે જે પણ કહીએ છીએ એ પૂર્વના કારણે, પણ અત્યારે આપણે સ્વતંત્ર છીએ જે કાંઈ પણ કરવા માટે, તો એ આપણું ભવિષ્ય ઘડે છે. ઈશ્વરે માણસને બંને વસ્તુ આપી છે, પણ શું કીધું કે સંપત્તિ રૂપી શેવાળ જળમાં દેખતા દર્શાય. આપણને મનમાં સતત એક વિચાર એવો આવ્યા કરે કે ઈશ્વર મને મોકો આપે, ઈશ્વર મને અવસર આપે, ઈશ્વર મને કાંઈક એવી તક આપે. હવે તક એટલે શું? અવસરનું નામ શું? આજ તો અવસર નથી ભાઈ, પણ થાય શું? ઈશ્વર માણસને પદ આપે, પદ આપે ત્યાં માણસ લોભ કરે. પદ નહોતું તો એ લોભ કરવા જેવું કંઈ હતું નહીં.
પૈસા નહોતો તો દાન કરવાની વાત ક્યાં હતી? હતા ક્યાં દાન કરે? અવસર આપ્યો એટલે શું? ખાધે પીધે પહેરે વઢે સુખી કર્યા, પછીનું જે બધું છે તને અવસર રૂપે તો આપ્યું છે તમને મને હવ ને. આપણે કહીએ કે ઈશ્વર આપણા અવસરનું નામ હું એમ ન કરીએ. અવસર કદાચ રાવણ જેટલું થઈ જાય તો એના અવસર આવે ક્યાં? પણ વિચાર તો આવતો નથી તો અવસર ક્યાં આવ્યો? નહીં અવસર જ જશે આ બધા. સંપત્તિ રૂપી શેવાળ જળમાં દેખતા દર્શાય, પડકે જાય ને તે લોભ ઊભો થાય. દેખાય એટલે દર્શાય એટલે તરત ઊભો થાય. બાપુ પદ આવ્યું એટલે થોડી ઈર્ષ્યા આવે, અહંકાર આવે. એ પદ આવે તો જ આવે, ન હોય તો ક્યાં હોય? એમ થયું કરે એનું નથી તો નથી. અને ઈશ્વર અવસર આપે પણ દેખતા દર્શાય. શું કામ? કે હું ને મારાનો વિચાર જોડાયો છે. એટલે એને આપણે સાધના દ્વારા, સત્સંગ દ્વારા, ધ્યાન દ્વારા, ભજન દ્વારા, સદવિચાર દ્વારા શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો. બાપુ કે આગળ તીરે નદીની પેલે પાર જાવા એજી મોટા તીરે નદીની હારે નદીની પાર જાવા મોટાના મન મૂંઝાય. કંઈક ઉપાય આવે કિનારો ત્યાં લંપટ લપટી. ઈશ્વર સૌને મોકો આપે, ઈશ્વર સૌને અવસર આપે, ઈશ્વર સૌને તક આપે. આપણને મળેલી તક જ તો છે. વાણી છે સારી વાપરીએ તો વાણી આપી છે, મુક્ત આપી છે. વિચાર આપ્યો છે, આપણો સારો વિચાર કરીએ. દ્રષ્ટિ આપી છે, તક જ તો આપી છે. તકમાં તો બીજું શું? આમાં કંઈ બીજું આવે નહીં. તકમાં તક આપી છે સંગતિ કરવાની, સારી સંગત કરીએ. તક આપી છે હું અહંકાર પણ કરી શકું, વિનમ્ર પણ બની શકું. અને સાધના કરતા કરતા, ભક્તિ કરતા કરતા મહાપુરુષો એવું કીધું કે પૂર્ણ તો અહીંયા તોય કોઈ નથી. પૂર્ણ થવાનો વિચાર રાખવો ને, પૂર્ણ થઈ જવાનો વિચાર રાખવાનો, એ પણ એક અહંકાર છે. અને એ વિચારને સરખો કરવા માટે જો ભગવાન શિવ એટલે કે પરમ તત્વ, પરમ કલ્યાણકારી ચેતના, મૂળ રૂપમાં પરિવર્તન કરનારું તત્વ, એ પણ કામથી ક્યારેક લોભાઈ જાય છે, બિરડીના સ્વરૂપમાં આવી જાય છે. તો આપણે તો માણસ છીએ. ભક્તિ કરતાં કરતાં કંઈક પડ્યા હોય તો એનો અર્થ એવો નથી, એનો અર્થ એમ બિલકુલ નથી કહેતો કે આપણે પડવાનું છે. પણ ભક્તને ભાંગે એ ભક્ત નહીં. ભક્ત આત્મબળથી તૃપ્ત હોય. વૈકુંઠના દ્વારા પેલા સનત કુમારો જાય છે, જય વિજય સામે ન્યાયી ક્રોધ કરી બેસે છે. એમાં કંઈ નવું નથી. બ્રહ્માજી પણ પોતાની સૃષ્ટિથી લોભાય છે. ભાગવતમાં આપણે કથા જોઈએ છીએ, પોતાની સૃષ્ટિથી પોતે લોભાય છે, સર્જનથી. છતાંય શું કહે છે? કંઈક ઉપાય આવે કિનારો ત્યાં લંપટ લપટી જાય. જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત અંતસ્કરણ શુદ્ધ નથી થયા, આપણને સૌને અવસર તો મળે જ છે. આપણે માંગ્યું નાનપણમાં માંગ્યું હતું એની કરતાં 1000 ગણું મળ્યું છે આપણને સૌને. આપણે નાનપણમાં માંગતા ક્યાં આવડ્યું હતું? માંગી તો આપણે જોયા પછી. માંગીને માણસ શું માંગે બાપુ?
હું માણસનો વિચાર છે, સરખું માંગી ન શકીએ આપણે. ઈશ્વર આપણને સૌને અવસર આપે છે, સૌને આપણને તક આપે છે, પણ જ્યાં સુધી અંતસ્કરણ પવિત્ર શુદ્ધ નથી થયું ત્યાં સુધી આપણે કિનારે આવી જઈએ છીએ પણ લપટી જઈએ છીએ. પણ મહાપુરુષો 3 માર્ગ કીધા. એક કીડીનો માર્ગ છે, એક મીન માર્ગ છે, એક વિહંગ માર્ગ છે. આપણી સૌની ભૂમિકા પ્રમાણે આપણે સૌ ગતિ કરીએ, અને આપણે પાછા કરીએ જ છીએ. અટકતા તો તોય નથી, કરીએ કે ન કરીએ ગતિ તો થાય જ છે. ખાલી દિશા નિર્દેશ છે, અધોગતિ કે ઉર્ધ્વ ગતિ. અહીં અટકતું તો કોઈ નથી, આ તો રજથી ભરેલું છે. રજ એટલે કે સતત રજોગુણ પ્રગટ થયા કરે છે. અહીંયા અટકતું કોઈ નથી, કા ઉર્ધ્વ ગતિ કા અધોગતિ. એટલે બાપુ કહે છે કે મોટાના મન મૂંઝાય, કંઈક ઉપાય આવે કિનારો લંપટ લપટી જાય. એટલે બાપુ પોતાના જીવનનો અનુભવ સાધતા કહે છે કે મને એક રસ્તો મળ્યો. શું રસ્તો છે? હીરે નદીની પેલે પાર જવાનો છેલ્લો એક ઉપાય. હીરે નદીની પાર જવાનો છેલ્લો એક ઉપાય. એજી છેલ્લો એક ઉપાય. રામ કે નામ લે સાધો, રામ કે વાત થોડું. એ નામ લે સાધો તો પેલે પાર જવા, અદભુત દર્શન દીવા. સુખ રામ કહે નામ લે સાધો, પેલે પાર જવાય, અદભુત આશાન દીવા. આશાન દીવા, આશાન દીવા. જોયો તમે જગત ડૂબી જાય, અદભુત આશાન દીવા. અદભુત આશાન દીવા. હીરે નદીની પાર જવાનો છેલ્લો એક ઉપાય. સુખરામ કહે નામને સાધો તો પહેલે પાર જવાય. એનો સરળ અને સીધો અર્થ, જે આપણને સદગુરુએ નામ આપ્યું એને આપણે સાધીએ. બાપુ કેવો અક્ષર પ્રયોગ કરે. બાપુ જપો એમ નહીં, સાધો, એને સાધીમાં લાવો. બીજો અર્થ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, તપ, રાગ, અનુરાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ એ બધા નામ છે. એ નામની અંદર એનો અર્થ છુપાયેલો પડ્યો. એ નામના અર્થને સાધો તો જ્ઞાનનો દ્વાર ખુલે. બાપુ હરેક વસ્તુના પોતાના નામ છે. એ નામની અંદર જ એનો અર્થ છુપાયેલો પડ્યો. શોધો, એને સાધો એટલે મળશે. એમાં કેટલું અશુદ્ધ, કેટલું અશુદ્ધ, કેટલું પવિત્ર, કેટલું અપવિત્ર, એની અંદર જ એનો અર્થ પડ્યો છે. સાધુશો તો સમજાશે. સમજાયું એટલે દુર્ગુણ ગયો. સમજાય એટલે માણસ અવગુણ રાખી ન શકે પોતાનો. માણસના સ્વભાવથી વિરુદ્ધ વાત છે. સમજાણું એટલે માણસ રાખી ન શકે, કારણ કે આત્માને જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એને હર પળે માણસને ભરોસો આપવો પડે છે કે હું હારો છું. હર પળે હર એક માણસને એ ભરોસો આપવો પડે છે કે હું સારો છું. એ સારું આપવાનો ભરોસો માટે માણસને સમજાણું એટલે સારું આચરણ કરવું જ પડે. એન કેન પ્રકાર. પછી સારાનો પોતાનો સિદ્ધાંત, પોતાના વિચાર પ્રમાણે અલગ અલગ હોય, પોતાની દ્રષ્ટિ, પોતાનો નજરિયો. એટલે બાપુ કહે છે કે નામને સાધો તો પહેલે પાર જવાય. બોલો સદગુરુ દેવ.